સ્વામીનો 8 મહિને અને 28 દિવસ, શ્રી સુમતીનાથ પ્રભુનો 9 મહિને અને 6 દિવસ, શ્રી પદ્મ પ્રભુ સ્વામીનો 9 મહિને અને 6 દિવસ, શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનો 9 મહિને અને 19 દિવસ, શ્રી ચંદ્ર પ્રભુ સ્વામીનો 9 મહિને અને 7 દિવસ, શ્રી સુવિધિનાથ પ્રભુનો 8 મહિને અને 26 દિવસ, શ્રી શીતલનાથ પ્રભુનો 9 મહિને અને 6 દિવસ, શ્રી શ્રેયાંશનાથ પ્રભુનો 9 મહિને અને 6 દિવસ, શ્રી વાસુપૂજ્ય સ્વામીનો 8 મહિને અને 20 દિવસ, શ્રી વિમલનાથ પ્રભુનો 8 મહિને અને 21 દિવસ, શ્રી અનંતનાથ પ્રભુનો 9 મહિને અને 6 દિવસ, શ્રી ધર્મનાથ પ્રભુનો 8 મહિને અને 26 દિવસ, શ્રી શાંતિનાથ પ્રભુનો 9 મહિને અને 6 દિવસ, શ્રી કુતુનાથ પ્રભુનો 9 મહિને અને 5 દિવસ, શ્રી હરનાથ પ્રભુનો 9 મહિને અને 8 દિવસ, શ્રી મલ્લીનાથ પ્રભુનો 9 મહિને અને 7 દિવસ, શ્રી મુનિ સુબ્રત સ્વામીનો 9 મહિને અને 8 દિવસ, શ્રી નવીનાથ પ્રભુનો 9 મહિને અને 8 દિવસ, શ્રી દેવીનાથ પ્રભુનો 9 મહિને અને 8 દિવસ, શ્રી પાર્શ્વનાથ પ્રભુનો 9 મહિને અને 6 દિવસ, શ્રી મહાવીર સ્વામીજીનો 9 મહિને અને 7.5 દિવસ. પ્રભુના જન્મ સમયે સાતે ગ્રહ ઉચ્ચ સ્થિતિને ભોગવતા હતા. ચંદ્રમા શ્રેષ્ઠ યોગમાં હતા. દિશાએ બધી સૌમ્ય અંધકાર રહિત અને વિશુદ્ધ હતી. પક્ષીઓના જય વિજયના સૂચક શબ્દોમાં ઉત્તમ સુકુન સુવાસતા હતા. સુગંધી અનુકૂળ સુખકારી પવન પ્રદક્ષિણાવર્તે વાળતો હતા. પૃથ્વી ધન ધાન્યથી સમૃદ્ધ હતી. સુકાળ પ્રવર્તો હતો. દેશવાસીઓ સુખી હતા અને હર્ષિત થયેલા લોકો પ્રસન્ન થઈને વસંત ઉત્સવ વગેરેની ક્રીડા કરાવતા હતા. ત્યારે મધ્યરાત્રિના સમયે ઉત્તરી ફાલ્ગુના નક્ષત્રે સાથે ચંદ્રમાનો યોગ હતો. તે સમયે રોગ રહિત એવી ત્રિશલા માતાએ રોગ રહિત એવા પુત્ર રત્નને જન્મ આપ્યો. त्रिशूला